વડોદરામાં હવે નક્કી કરેલા વિસ્તારોમાં 14 માર્ગો પર, જેમાં એરપોર્ટથી અક્ષર ચોક, ચકલી સર્કલથી ગોત્રી, યોગ સર્કલથી શનિ મંદિર 4 રસ્તા, સરદાર એસ્ટેટથી આજવા ચોકડી, એરપોર્ટ સર્કલથી ગોલ્ડન ચોકડી, વૃંદાવન ચોકડીથી વાઘોડિયા હાઈવે સુધી, નરહરી સર્કલથી કાલાઘોડા જેલ રોડ થઈ ખંડેરાવ માર્કેટ સુધી, સુસેન 4 રસ્તાથી જાંબુઆ હાઈવે સુધી, સુસેન 4 રસ્તાથી શ્રેયસ સ્કૂલ સુધી, યોગ સર્કલથી કેનાલ 4 રસ્તા, ડિલક્સ 4 રસ્તાથી મહેસાણા નગર થઈ GIPCL સર્કલ, મંગલ પાંડે રોડથી LNT સર્કલ સુધી, કોઠી 4 રસ્તાથી જ્યુબિલી બાગ સર્કલ અને સુરસાગર સહિતનો વિસ્તાર, ખોડિયારનગર 4 રસ્તાથી સુપર બેકરી, ન્યૂ VIP રોડથી સરદારનગર 4 રસ્તા સુધીના વિસ્તારમાં ગલ્લા પથારા લારી ગલ્લાના દબાણો માટે ખાસ નિર્ણય લેવાયા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વધતી ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવા અગત્યનો નિર્ણય લેવાયો છે. નડતરરૂપ દબાણ દૂર કરી સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટ 2014ના નિયમ મુજબ VMCના નક્કી કરેલા વિસ્તારમાં ટાઈમ શેરિંગ મુજબ ધંધો કરવા મંજૂરી આપી શકે છે. ફૂટપાથ પબ્લિકને ચાલવા માટે છે, એના ઉપર દબાણ કરનાર લોકોને વિનંતી છે. સ્ટ્રીટ વેન્ડર્સ માટે પણ એમની જે હોકિંગ ઝોન છે, સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન્સ છે, રોડ વાઇઝ, એરિયા વાઇઝ, ઝોન વાઇઝ અમે પણ જાહેર કરવાના છે. ત્યાં સાંજે 7 થી 11 જે રૂલ પ્રમાણે એ પણ ત્યાં આવીને વેચાણ કરી શકે. બધા જગ્યામાં જે અત્યારે ડિસ્ટ્રીબ્યુટેડ ચાલી રહ્યા છે એને પણ રેગ્યુલેટ કરીને એમની આવક વધે, એમની પણ ધંધો ચાલે, એ રીતનું એક પોઝિટિવ નિર્ણય જે પહેલાં લીધેલા છે એને અમલીકરણમાં અમે લાવવાનું નથી.